આગળ વધીએ છીએ અમદાવાદથી એક બ્રેકિંગ ન્યૂઝની જો વાત કરવામાં આવે તો અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક હોટલમાં આગ લાગી હોવાના સમાચાર છે। હોટલના ત્રીજા અને ચોથા માળે આગનો બનાવ સામે આવતા અફરાતફરીનો માહોલ છે। પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। મણિનગરમાં આગ લાગી છે, લોકોના ટોળેટોળા આ હોટલની પાસે ઉમટી પડ્યા છે। આગ બુઝાવવા માટે ફાયરની 3 ગાડી અત્યારે ઘટના સ્થળ પર બોલાવીને પાણીનો મારો ચલાવી લેવામાં આવ્યો છે। હોટલમાં ફસાયેલા 6 લોકોને બચાવાયા છે। મહત્વપૂર્ણ બાબત છે કે ત્રીજા અને ચોથા માળે આગ લાગતા વધુ ન પ્રસરે તેના માટેની તકેદારી લેવાઈ રહી છે। ફોન લાઈન પર જોડાઈ ગયા છે મયુર મેવાડા। મયુર, હોટલમાં આગનો બનાવ સામે આવ્યો છે અમદાવાદથી, કયા કારણસર અને ત્યાં પરિસ્થિતિ શું છે? જી ચોક્કસથી સંજીવની, જો વાત કરીએ તો અમદાવાદના મણિનગરમાં આવેલ હોટલ મોસ્કોમાં જે ત્રીજા અને ચોથા માળે જે આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો। ખાસ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જે હાલ પ્રાથમિક ધોરણે ફાયર બ્રિગેડનું માનવું છે, પરંતુ હોટલની અંદર જે 6 જેટલા વ્યક્તિઓ ફસાયા હતા તે તમામ વ્યક્તિઓને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જે બચાવી લેવામાં આવેલા છે। ખાસ જો વાત કરવામાં આવે તો જે દિલ્હીથી એક છોકરીને આવતીકાલે લગ્ન પ્રસંગ હતો અને તેને લઈને તમામ જે લોકો હતા તે આ હોટલની અંદર રોકાયેલા હતા અને તે સમયે જ આ ઘટના બનવા પામી હતી। પરંતુ ફાયર બ્રિગેડની સમય સૂચકતાના કારણે અને ફાયરની ટીમ જે ઘટના સ્થળે સમયસર પહોંચી જતા આ ઘટનાને જે આગનો બનાવ હતો તેની ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને જેટલા બી લોકો ત્યાં અંદર ફસાયેલા હતા તમામ લોકોને ફાયરની ટીમે જે બચાવી જે સેફ જગ્યા પર મોકલી દેવામાં આવ્યા છે। હાલ જે આગ છે તેની ઉપર સંપૂર્ણપણે ફાયરની ટીમે જે કાબુ મેળવી ચૂકેલું છે।